કામકાજ ચાલુ છે તો મમ્મીને તમારે પૈસા લખાવે છે એટલે વ્યવહાર કરવો પડે. મમ્મીને પૈસા વહેલા આવી ગયો હતો ને આપણે આવી ગયા છીએ મોણે. મમ્મી પપ્પાને બધું આવી ગયો હતો. ખુશ થઈ ગયા તો મને લાગે મણેક ના છે શ્યામ તાન ખુશ થઈ ગયો એવું લાગે. હા મમ્મીને દર્શન કરી ભાગવા આવ્યો. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. આ સાઈડ તો આપણે તો ગાઈઝ બ્રશ કરી ચા પી લીધો છે સવારમાં વહેલા. આ સાઈડ તો મમ્મીને તો ગાઈઝ જો હું કરે છે વહેલા ચા પી લીધો. હા પસ્તુ કહો ચા પી લીધો કમ્પ્લીટ. ગાય બેસો બધું દોઈ લીધું. તો ગાઈઝ મમ્મીએ તો ચા પી લીધો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જો મમ્મીને તો ચા પીને આજ તો ફ્રી થઈ ગયો છે એકદમ નવરો નહીં. હા 2-3 દાડા તો કોઈ કામ કરી નહીં. આજ તો કામ કરવાનું તો ગમતું જ નહીં. ગમસ ના બે આમ તોન કે 2-3 દાડા કામ ના કરો ને એટલે તોન છે કામ કરવાનું જ ના કરે. ગમત ના ને મને તો ફરવા જવાનું જ ગમે. આ સાઈડ જો તેજલ ભાભી આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ચા પીધો કે બાકી? ચા આમ પીવા દેશે. વાટકો લઈ લીધો છે ગાઈસ ચા પીવા માટે. તો તેજલ ભાભી જઈ રહ્યા છે ચા પીવા માટે. તો ગાઈસ ચલો આપણે જઈએ છીએ દૂધ ભરાવવા માટે. તો પહેલાં ફટોફટ દૂધ ભરાવવા જતા કારણ કે ખાતર ફેંકવાનું સાથે એટલા માટે. ચલો તો જો આ સાઈડ તો સૃષ્ટિએ તો મેદી મૂકીને તૈયાર થઈ હતી. તું હા હાય સૃષ્ટિ તું તો મેદી મૂકીને તૈયાર થઈ હતી. અંકજી શિવ અરે આ ઓની મેદી મૂકી છે. રાધે તો કરો. ઓહો ઓન તો ઓગળ્યું તો જેમ નોળી દેતી એમ કરે છે. ગુડ મોર્નિંગ. રાધે ઓય રાધે ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો સૃષ્ટિએ મેદી મૂકી દીધી છે અત્યારે વહેલા ના મુકાય રાતી મુકાય. ચા પીવા માટે બેસે સૃષ્ટિ. આપણે જઈએ છીએ દૂધ ભરવા. એટલે હુકાઈ જાય આજ તો શું પકડી દીધી મમ્મી. તો ગાઈસ જો આ સાઈડ તો શેદાજી થઈ ગયા છે તૈયાર થઈ ગયા એકદમ. હા મોણેક ના તો ગાઈસ શેદાજી તો મોણેક ના જઈ રહ્યા. કોણ જાય બધો. તો ગાઈસ આજ તો ફૂલ ફેમિલી મોણેક ના જઈ રહી. આપણે નહીં જતા ગાઈસ. મમ્મી પપ્પા તેજલ ભાભી મેશુ ત્રિશુ સૃષ્ટિ સંગીતા ભાભી શેદાજી બધો નહીં શેદાજી. અને હમ જાવ તમે બાઈક લઈને જવાતું હોય એટલે બધે. હા બાઈક તો તું ના ચડી એક ઉપર. એ રસ્તો બહુ કાઠો છે. તું અને એકલો કે 2 જણ? બધો તો ચડે એક તો એ તો રસ્તો જેવો છે પેલા. આ રાખી હું મણેકનાથ ઉપર બાઈક ચડાવી નાખું. આગલી તો આવતી નહીં. હા આગલી તો આવતી નહીં. આ તો મને લઈ લેજો હે ને જોવાય. વળી ઈ જ જવાનું છે તાણ હું ઈ ઉપર ઉપર તો છે બાબરી. હા ઓહ ઈ કા ઓહ તારવાઈ લેશે નહીં. ના ઉપર છે કે થાય ઉપર બાબરી. તો ગાઈસ જો આ સાઈડ તો મિશુની બેઠો. મિશુ તૈયાર નહીં થવાનું તાર? હા ના કા રેડી છો? હા રેડી નહીં ના કરો નહીં ના ખડો શેદાજી તો તૈયાર થઈ ગયા. તો ગાઈસ જો આ સાઈડ શેદાજી તૈયાર થઈ ગયા છે અને આ સાઈડ તો જો સંગીતા ભાભી તૈયાર થઈ ગયો જો. તો આ સાઈડ તો ત્રિશુને તૈયાર કરશે. ઓહો હો એ તો જબર તૈયાર થઈ ગયા છે સૃષ્ટિ તો. હા ફર્સ્ટ ક્લાસ થઈ ગયો ને. તો ગાઈસ સૃષ્ટિને જઈ રહ્યો છે અત્યારે માણેકનાથ. હા બધો આવશે મમ્મી બધો મમ્મી તેજલ ભાભી. હા હું એટલી કાંઈ ખાતર બાતર ફેંદું થોડી વાર આમ. તો ગાઈસ છે ને અત્યારે થોડું એક એક્સિડન્ટ થઈ ગયું હતું. સામાન્ય એક્સિડન્ટ થયું કોઈ જાજુ વધારે નહોતું થયું. કોઈ સર લોબી થઈ નહીં ખાઈ ખાલી છે ને થોડી તકલીફ આ ઓગળીને પડી છે. આ ઓગળી છે ને ઉતરી દીવા ને એવું લાગે. બીજું તો કોઈ થયું નહીં. કૂતરું આવી ગયું મસ્જિદ અને કૂતરું આવે ને હા અને જેવું રોડ પર આવે ને કૂતરું સીધું બાઇકમાં જ પહેરી ગયું ફટ લઈને. કૂતરું તો જતું રહ્યું ફટ લઈને. કૂતરું તો આમ બૂમો પાડતું એવું જાય ને. તો કઈ ચલો સંગીતા ભાભીને તો તૈયાર થઈ ગયો છે જો. હા ત્રિશુ રાધે કરી દો. રાધે કરી દો. હા રાધે. તો
તો કાંઈ જો બધો તૈયાર થઈ ગયો છે. બધો તૈયાર નહીં થયો હજી, મમ્મીને બાકી છે. ખાલી સંગીતા ભાભી, સૃષ્ટિ, ત્રિશુને એટલો જણો તૈયાર છે, 4 જણો. તો ચલો શેતાજીને તો કાંઈ જઈશ અત્યારે માણેક ના લાડુ ખાશી. લાડુ લેતા આવી મારા માટે લાડુ લેતા. શું થયું? પરસ તો ઉપડ્યું. તો એ જો એ તો મોણેક ના લેતા હોય. પરસ તો બેઠું. તો કાંઈ જો આ સાઈડ તો મમ્મીને થઈ ગયો છે તૈયાર. આ તો ટેસ્ટ હું ના આ તો ટેસ્ટ થઈ ગયો ને મમ્મી થોડા ભાઈ. તો કાંઈ મમ્મીને તો જો તૈયાર થઈ ગયો છે. આજ તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો. મમ્મી ચોકન જાવ છે તમારે? મોણેકનાથ. તો કાંઈ શેતાજીને મોણેકનાથ જશે, મમ્મી અને મોણેકનાથ જવાનું છે. તો મમ્મી તો તૈયાર થઈ ગઈ છે. જો બાટલો લૂકી નાખી દઉં. આ સાઈડ તો જો મેસ્યુ તૈયાર થઈ. અરે પૈસા મળે લે તો પૈસા મળ્યા પેલા એમાંથી પર્સમાંથી પૈસા મળ્યા. તો આ સાઈડ તો જો ભાઈ તેજલ ભાભી તૈયાર થઈ ગયો. હા જો કે ગાઈ હું તૈયાર થયો છું. શાનનો તૈયાર થતો હતો? હવારોનો. હા મમ્મી, હવારોનો તૈયાર થતો હતો. તો ગાઈ હવારોનો તૈયાર થતો હતો તેજલ ભાભી. તો હજી તૈયાર તો નહીં થઈ રહ્યો, હજી તો બાકી તો તૈયાર. બા અમે 2 જણનો ઘેર છીએ ને બા. આપણે ખાવાનું કોઈક બની નાખો મસ્ત ગરમા ગરમ. કોઈક વ્યવસ્થિત બની નાખો, આપણે 2 ખાઈ જવું. બનાવેલો બનાવવાનો હોય. ચાલી દો બટકો. હા તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો લુગડો ભરે છે મેસીનો. કારણ કે તને ગરમી તો એવી પડે છે ને તમને તો મને લાગે બોખરમથી ઈકન તો છે ગરમી લાગશે. મોણેક ના તો ઈકન તો ઉપર તો વાયરો આવશે, પણ આવતા જતા ટ્રેક્ટરમાં એ ગાલ દેજો. મેં મિશુ તાર નહીં જવું, રવા દે. અરે જવું છે મિશુ તાર નહીં જવું. એ ના આપણે 2 ઘેર રહીએ, હું તને મમ લઈ આલી રહું તાર ઘેર. અરે જવું છે હાર જા લે થઈ જાય જા હેડ. તો ચલો ગાઈસ બેસીને તો નીકળે છે. જો તેજલ ભાભી બધા રાઈટ તો જો મમ્મી તૈયાર રાઈટ તો પપ્પા તૈયાર થઈ ગયા. તો ગાઈસ જો પપ્પાને તો તૈયાર થઈ ગયા છે. પપ્પાને તો ઉપડ્યા છે મોણેકનાથ. ખુશ થઈ ગયા આજ તો મને લાગે મોણેકનાથ છે. શ્યામ તાન ખુશ થઈ ગયો એવું લાગે. હા તડકાનું વળી હું તડકાનું તો આ ટ્રેક્ટરમાં જવાનું છે. ટ્રેક્ટરમાં તો કંટાળા જ છે મોણેકનાથ જ. તો આ તો રિક્ષા થઈ જાય એવું છે બધો હોશો છે. પણ રિક્ષા થાય ને સળીએ કઈ ને ઓ એમ તો છેલ્લા થાય 3-4 કિલોમીટર ના થાય તો ઉપર વધારે થાય. હું 2 કિલોમીટર વધારે થાય એમ તો 2 કિલોમીટર ના થાય એમ તો વધારે થાય. તો કઈ ચલો પપ્પાને તો તૈયાર થઈ ગયા તો કઈ બધો જઈ રહ્યો છે. હા કોણ મોબાઈલ એ તો ના પાડતો વાંધો નહીં. ના કહેતો તો કે એ તો જતો ના રે સેદાજી. હા પણ એ ક્યાં તાણ કે એમને પૂછું હું ફોન કરી. તો ભાઈ રાકેશ તો ફોન શું કહેવાય વિડીયો અપલોડ કરવાનો હતો એટલે ફોન મોકલી દીધો હતો અને હું વહેલા આવી ગયો હતો ને આપણે આવી ગયા છીએ મોણેક. મમ્મી પપ્પાને બધો આવી ગયો હતો. બેસ્યો આવી ગયા તો ભાઈ મમ્મીને આવી ગયો. ખાઈ લઈએ પહેલાં.
ગાઈસ આબા તો વદ્રા છે. વદ્રા ખરા ગરમીના બાવળિયાના પોદો એની કઈ કારણ કે વદ્રોને કશું ખવડાવવા ઉપર પ્રતિબંધ. વદ્રોને કશું ખવડાવે તો બધું મોણસોને હેરાન કરીને એટલે ખવડાવવા પર પ્રતિબંધ છે. આટલી ગરમી છે છતાંય બાવળિયાના પોદો એટલે ગરમી. આપણે તો ડુંગર ઉપર આવી ગયા, ફોટા પાડીએ, રીલ બનીએ એક બે દો લોકેશન. ફોટા પાડીએ, રીલ બીલ બનાવી દઈએ આપણે પહેલાં. તો ગાઈસ બાપરી તો પૂરી થઈ ગઈ. બાપડી નીકળી છે ઘેર જવા માટે કારણ કે બધો હેડ્યો. મમ્મીને જતો રહ્યો ઘેર ટ્રેક્ટરમાં અને આપણે બાઇક લઈને નીકળીએ છીએ. પડ્યું આપણું બાઇક લઈને નીકળીએ તરફ. તો ગાઈસ જો ફોન આપણા હાથમાં અમાયો છે. શેધાજીના પહાણ ફોન હતો તો ફોન આપણા હાથમાં અમાયો છે. તો સીધો ફોન આવ્યો અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ગાઈસ છે ને શેધાજી સાસરી જતા રહે. મોબાઈલ મૂકી, મોબાઈલ એક ભાઈ બંને હંગાથી આપીને અને ભાઈ બંદરોથી નોકરીથી ઘેર આવતો હતો. તેરો ઘેર આવ્યો, હું મોબાઈલ લઈને હું ઘેર આવ્યો છું. તો ગાઈસ છે ને 1 કલાકથી મોબાઈલ માટે વેઇટ કરી રહ્યો હતો કારણ કે શેધાજી કે હું તો આવતો નહીં. હવે હું બાઇક હતું મારા પાસે પણ જવાનો કોઈ ડાળો નહોતો કારણ કે આપણે ફેંકતા હતા ખાતર એટલા માટે ગાઈસ. તો ઘેર આવી ગયા છીએ. આ સાઈડ તો જો ગાઈસ મમ્મીને તો ઊંઘ્યો છું. ત્રિશુ મેશવી ઊંઘી છે. જો આ સાઈડ તો મમ્મીને તો ગાઈસ ઊંઘ્યો છે. જો ખાધું બાકી છે. અમે તો ખાવાનું નતું આજ તો મારે. શા ખાઈ ના એટલે આજ તો રવિવાર નતું. ઓહો આજ તો રવિવાર હતો. તો ગાઈસ આજ તો મમ્મી તો રવિવાર હતો એટલે મમ્મી તો અમે રવિવાર હોય છે ને એટલે બપોરે જ ખાય છે ઘેરે. હવ આપણે તો બપોરે ખાઈ લેવાનું. ઘેરે બપોરે જ ખાય નહીં મમ્મી? હવ ઘેરે હું તો બપોરે જ ખાઉં. ખાઈ પીન અને ઊંઘ્યો. આજ તો દાળ ભાત લાડવા બધું ધરાઈને ખાધું અને ખાઈને પછી ઘેર આવ્યા. બધું આજ તો જોવાનું મસ્ત હતું. આજ તો આમ ભૂયડો ને હાલો ઓમ જીએ ને હાલો મંદિરમાં હા મંદિરમાં તો જબર હાલો જોરદાર છે. બધો કદી જિંદગીમાં નથી જઈ કદી નથી ના. અને તને ઓ પણ પેલી આપણા બાબરી કરી એ આપણે નેચર કરી હતી એ ઓય નેસા કરી હતી એ લોટોલમાં નેચર ગાઈ મંદિર છે હાડી. આજ તો જોરદાર મજા આવી ગઈ. તો જોવા જોત જો આજ કરતી તો હું તો જોત ફરજ કરતી ફર કરતી તાણ. તો ગાઈસ અને મમ્મી હાલો આમ ઉપર તો એટલી વસ્તી ઠંડુ પાણી પીધું પણ એમાં પાણી એ નતું થઈ રહ્યું. ઓમ હેમ જેવું ને હેમ જેવું. એ તો મોટું મૂક્યું હોય એટલે એને થઈ રહ્યું ના આવડું જ હતું. એ તો એવડું હતું પણ એમાં આયા જાય કરે પાણી. આયા જાય એ પ્લાન્ટ કહેવાય એક પ્રકારનો. આયા જાય પણ હાલું થઈ જ અને નતું. ઠંડુ ઠંડુ આવતું હોય. અને બરફ જેવું પાણી તો એ તો એવું ઠંડુ મિનરલ નો પ્લાન્ટ મૂક્યો હોય એવું જેનું. ઉપર તો છે મસ્ત સુવિધા છે. ઉપર તો છે સલ ને એવડું તો પાછું બીજા 2-3 હોલ બને હોમમાં બને છે. હોમમાં બને. પેપેર ના હોમમાં બને છે. હા તો ગાઈસ મમ્મીને તો આવી ગયો તો છે. આ તો હાલું જોરદાર જોવાનું હતું આમ મસ્ત. હું યાદ તો થોડો ભાઈ બંધુ હંગાજી ફરવા જઈએ તપોવન. સારું કર્યું. તો ગાઈસ ચલો તમે તો મારા પપ્પા હવે બધે ખાધું. ઈવન ખાવાનું છે. તેજલ ભાભીને જોજો. આપીએ ને ઈવન ને ખાવાનું. પ્રકાશનો ફોન આવ્યો. ઈવન ને ખાવાનું. ખાધું માજી બે પપ્પાને જ ખાવાનું છે ખાલી. તો ગાઈસ જો આ સાઈડ તો ઊંઘી છે. લોટ સોપડી ઊંઘી શકું. પાવડર સોપડ્યો. ઓહ અળૈયો થઈ ગયો. તો ગાઈસ ચલો આપણે બેહીએ છીએ એવું ખાવા માટે કારણ કે ભૂખ તો આપણને લાગી જ જશે. તો પહેલાં ગાઈસ આપણે ખાઈ લઈએ. પપ્પાને તો હજી ખાવાનું બાકી છે અને આપણે ખાવા માટે બેહીએ છીએ ગાઈસ. તો ચલો ખાઈ લઈએ પહેલાં તો આપણે.